Okay, friends, so once again, welcome back and a very good evening to everybody. We are discussing question number chapter number 14 અને chapter number 14 ની અંદર આપણે છેલ્લે વાહક અવાહક અને અર્ધવાહકની અંદર વાહક અવાહક અને અર્ધવાહકની અંદર વિદ્યુતનું વહન એનર્જી બેન્ડ ડાયાગ્રામ અને સહસંયોજક બંધ બંને વડે ભણ્યા. એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય મિત્રો? બોલો, એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે? બોલો બોલો. ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન. અને પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે? હોલ. હોલ, બરાબર છે. હવે આપણે એન પ્રકાર અને પી પ્રકાર બંને પ્રકારના અર્ધવાહક ભણ્યા. હવે એક બીજી વસ્તુ સમજી લઈએ મિત્રો. ઉષ્મા ઉર્જાને કારણે રૂમના તાપમાને આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થતા હોય છે. સહસંયોજક બંધ તૂટી અને ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થતા હોય છે. પણ સાથે સાથે એવું પણ હોય છે કે આ પરિસ્થિતિ સ્થિર નથી હોતી. ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય પછી આ સ્થિર નથી હોતી. તાપમાન અનુસાર વળી પાછું એવું પણ બનતું હોય છે કે ઇલેક્ટ્રોન અને હોલ પાછા રીકમ્બાઇન થઈ જતા હોય છે, પુનઃ સંયોજન પામતા હોય છે. એટલે વાસ્તવમાં એક સાથે બે પ્રક્રિયા થતી હોય છે, ઇલેક્ટ્રોન હોલના નિર્માણની પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન હોલના પુનઃ સંયોજનની પ્રક્રિયા. બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય છે અને સમતોલન સ્થિતિમાં ઇલેક્ટ્રોન હોલના ઉત્પન્ન થવાનો દર અને પુનઃ સંયોજન થવાનો દર સમાન હોય છે. હવે પ્રયોગો પરથી એવું માલુમ પડે છે કે આ પુનઃ સંયોજનનો જે દર છે ને એ ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતાના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. પણ મિત્રો શુદ્ધ અર્ધવાહકમાં તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા શુદ્ધ અર્ધવાહકમાં તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા સમાન હોય છે અને આપણે ni વડે દર્શાવીએ છીએ, હા કે ના? તો પછી આ પુનઃ સંયોજનનો દર ચલે છે, શું આવશે? શું આવશે બોલો? ni ના પણ બદલે ni અને nh ના પણ બદલે ni, તો શું આવી જશે? ni સ્ક્વેર થઈ જશે. તો પુનઃ સંયોજનનો દર ni સ્ક્વેર. અને જો અશુદ્ધ અર્ધવાહક હોય તો એ પુનઃ સંયોજનનો દર એમાં ni અને nh ની સંખ્યા અલગ અલગ હોય તો n * nh. હવે આપણને ખબર છે કે આ પુનઃ સંયોજન, હું તમને કહું છું, પુનઃ સંયોજનનો જે દર છે ને એ સ્ફટિક બંધારણ પર આધાર રાખે છે. પણ આપણને ખબર છે કે આપણે શુદ્ધ અર્ધવાહકમાંથી અશુદ્ધ અર્ધવાહક બનાવીએ તો સ્ફટિક બંધારણ તો મિત્રો બોલો, સ્ફટિક બંધારણ તો બોલો બોલો, સ્ફટિક બંધારણ તો એનું એ જ હોય છે. એટલે સ્ફટિક બંધારણમાં કોઈ ફરક પડતો હોતો નથી. એટલે એનો મતલબ કે પુનઃ સંયોજનનો દર પણ એનો એ જ રહેતો હોય છે. એટલે એનો મતલબ એવો થયો કે આ બંને પુનઃ સંયોજનના દર સમાન હોય છે. એટલે સાબિત થાય છે કે ni સ્ક્વેર બરાબર ni ઇન્ટુ nh. ચલો મિત્રો, આ સમજમાં આવ્યું? ઇઝ ઇટ ક્લિયર? મારો અવાજ આવે છે મિત્રો? અવાજ આવે છે મારો? હા સર. ઓકે. ઓકે, અવાજ આવે છે મિત્રો મારો? હવે અવાજ બરાબર આવે છે? હા. ઓકે. તો મિત્રો પુનઃ સંયોજનનો દર સમાન હોવાથી આપણે એવું સાબિત કરી શક્યા કે ni સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ni ઇન્ટુ nh. હવે મિત્રો થોડાક દાખલાઓ આપણે ડિસ્કસ કરીશું.
પછી છે ને આપણે પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહકનું જોડાણ કરીશું એટલે પીએન જંક્શન બનશે અને પીએન જંક્શનની લાક્ષણિકતા પણ આપણે ભણીશું. Okay. ઉદાહરણ નંબર 1 પર આવી જાઓ. જો તમારી પાસે દાખલાઓની બુક હોય તો ઉદાહરણ નંબર 1 પર આવો. જો શું છે ઉદાહરણ નંબર 1 માં? કે કાર્બન શું લખ્યું છે? કાર્બન શું મિત્રો ઉદાહરણ નંબર 1 ની રકમ તમને દેખાઈ રહી છે? હા જો શું લખ્યું છે? કાર્બન, સિલિકોન અને જર્મેનિયમના સ્ફટિકમય બંધારણ સમાન છે. બધાની વેલેન્સ ઇલેક્ટ્રોન તો 4 જ છે. કાર્બન હોય, જર્મેનિયમ હોય કે સિલિકોન હોય. છતાં પણ કાર્બન અવાહક તરીકે વર્તે છે અને સિલિકોન અને જર્મેનિયમ વાહક તરીકે વર્તે છે. એવું કેમ? તો મિત્રો સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક તરીકે વર્તે છે. એવું કેમ? તો નો ડાઉટ કે કાર્બનના સ્ફટિકમાં પણ એ પણ ટેટ્રાવેલેન્ટ જ છે. એની પણ બાહ્યતમ કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન છે. પણ કાર્બન અર્ધવાહક નથી કારણ કે કાર્બનના ઇલેક્ટ્રોન્સ ન્યુક્લિયસની બહુ નજીક હોય અને આપણને ખબર છે કે ન્યુક્લિયસની જેટલા નજીક ઇલેક્ટ્રોન હોય ને એટલે એને મુક્ત કરવા માટે આપણે થોડી વધારે ઉર્જા આપવી પડે. એટલે એને કારણે કાર્બનના જે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે ને એના બંધ તોડવા હોય તો ખાસી ઉર્જાની જરૂર પડતી હોય છે. એટલે એની અવરોધકતા ખૂબ જ વધી જાય છે અને એટલા માટે અવાહક તરીકે વર્તે છે. જર્મેનિયમ અને સિલિકોનના કિસ્સામાં એવું નથી. શું લખ્યું? જો આપેલા તત્વ કાર્બન, સિલિકોન અને જર્મેનિયમના પરમાણુઓ બંધ બનાવતા ઇલેક્ટ્રોન્સ અનુક્રમે કાર્બનમાં બીજી કક્ષામાં છે, વેલેન્સ ઇલેક્ટ્રોન્સ સિલિકોનમાં ત્રીજી કક્ષામાં, જર્મેનિયમમાં ચોથી કક્ષામાં છે. તેમનામાંથી એક એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આવતી પડતી ઉર્જા જર્મેનિયમ માટે સૌથી ઓછી અને સૌથી વધારે કાર્બન પરમાણુની હોય છે. એટલે આમ કાર્બન પરમાણુમાં ઇલેક્ટ્રોનનું વહન જોઈતું હોય, મુક્ત કરવા હોય તો ખાસી વધારે ઉર્જા આપવી પડે અને એટલા માટે એ અર્ધવાહક નહીં પરંતુ અવાહક તરીકે વર્તતો હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, ખ્યાલ આવે છે? Is it okay? યસ સર. ચલો એના પછી ક્વેશ્ચન. ઓરડાના તાપમાને આંતરિક અર્ધવાહક એટલે કે શુદ્ધ અર્ધવાહકમાં પરમાણુઓની સંખ્યા ઘનતા 5 × 10⁻28 છે પ્રતિ મીટર ક્યુબ છે. સાંભળજો મિત્રો, આશરે 10⁶ પરમાણુઓ દીઠ આર્સેનિક અશુદ્ધિ પરમાણુ 1 ઉમેરવામાં આવે છે. તો આપણે થિયરીમાં પણ ભણ્યા હતા કે ભાઈ સામાન્યતઃ 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ 1 અશુદ્ધ પરમાણુ આપણે ઉમેરવાનો હોય. તો અહીંયા પણ 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ 1 અશુદ્ધ પરમાણુ ઉમેર્યો છે. પરમાણુઓની કુલ સંખ્યા સ્ફટિકમાં કેટલી છે? શુદ્ધ પરમાણુની સંખ્યા 5 × 10⁻28 પ્રતિ મીટર ક્યુબ છે અને 10⁶ એ 1 અશુદ્ધ પરમાણુ ઉમેરવામાં આવે છે. તો વિચાર કરો મિત્રો, 10⁶ માટે 1 અશુદ્ધ પરમાણુ ઉમેર્યો હોય તો આપણા સ્ફટિકમાં તો કુલ પરમાણુની સંખ્યા કેટલી છે? 5 × 10⁻28 પ્રતિ મીટર ક્યુબ. તો પ્રતિ મીટર ક્યુબ મેં કેટલા અશુદ્ધિ પરમાણુ ઉમેર્યા હશે? બોલો. તો કે ભાઈ 5 × 10⁻28 × 1 ભાગ્યા 10⁶. એટલે મેં કેટલા અશુદ્ધિ પરમાણુ ઉમેર્યા હશે મિત્રો? આર્સેનિક પરમાણુઓ કેટલા ઉમેર્યા હશે? કંઈક તો બોલો. 5 × 10⁻22 પ્રતિ મીટર ક્યુબ. હવે આપણને ખબર છે કે આ પ્રત્યેક આર્સેનિક પરમાણુ સ્ફટિકને શું આપે છે? એક આર્સેનિક પરમાણુ સ્ફટિકને શું આપે છે? ઇલેક્ટ્રોન. એક મુક્ત ઇલેક્ટ્રોન આપે છે. એટલે એનો મતલબ કે આ માત્ર આર્સેનિક પરમાણુની સંખ્યા નથી, હારે સ્ફટિકને પ્રાપ્ત થતા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા.
હા, એટલે અશુદ્ધિ ઉમેર્યા પછી સ્ફટિક પાસે પ્રતિ મીટર ક્યુબ કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે ભાઈ 5 ગુણ્યા 10 ની 22 ઘાત હશે. ચલો હવે દાખલો આગળ વધારીએ કે ભાઈ એક પરમાણુ અશુદ્ધિ તરીકે સિલિકોનમાં ઉમેરવામાં આવે છે. હવે તૈયાર થતા બહિર્ગત એટલે કે અશુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા નક્કી કરો. મિત્રો, શુદ્ધ અર્ધવાહકને ઇંગ્લિશમાં ઇન્ટ્રિન્સિક અર્ધવાહક અને અંતર્ગત અર્ધવાહક પણ કહેવાય, અને અશુદ્ધ અર્ધવાહકને ઇંગ્લિશમાં એક્સ્ટ્રિન્સિક એટલે કે બહિર્ગત અથવા એને બાહ્ય અર્ધવાહક પણ કહેવાય. એટલે કોઈ જગ્યાએ બાહ્ય અર્ધવાહક લખ્યું હોય તો ગભરાવું નહીં, એનો મતલબ શું થયો? અશુદ્ધ અર્ધવાહક. તો ક્વેશ્ચન શું છે કે અશુદ્ધિ ઉમેર્યા પછી ઇલેક્ટ્રોન્સ અને હોલની સંખ્યા શોધો. તો મિત્રો, અશુદ્ધિ ઉમેર્યા પછી ઇલેક્ટ્રોનની સંખ્યા તો આપણને મળી ગઈ છે, હા કે ના? હવે આપણે શું કરવાનું છે? હોલની સંખ્યા પણ શોધવાની છે. હોલની સંખ્યા પણ શોધવાની છે. રકમમાં એવું આપ્યું છે કે અશુદ્ધિ ઉમેર્યા પહેલા એટલે કે શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, પણ મિત્રો શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કે હોલની સંખ્યા બંને સમાન જ હોય. એટલે અશુદ્ધિ ઉમેર્યા પહેલા નંબર ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ્સ ટુ નંબર ઓફ ડેન્સિટી ઓફ હોલ અને ઇઝ ઇક્વલ્સ ટુ ni કહેવાય. અને ni ની કિંમત આપણને આપી છે 1.5 ગુણ્યા 10 ની 16 ઘાત છે, 6 નથી 16 છે, 16 પ્રતિ મીટર ક્યુબ. તો મિત્રો હવે આપણી પાસે ni છે, તો આપણે એક સૂત્ર હમણાં જ મેળવ્યું, યાદ છે? ni સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ni ઇન્ટુ nh. યસ ઓર નો? યસ સર. બસ, તો મિત્રો હવે આપણી પાસે ni છે, સંખ્યા ઘનતા શુદ્ધ અર્ધવાહકોમાં જે હતી એ છે, ne પણ છે. તો શું મિત્રો nh મળી જશે? યસ સર. ઓકે, ચલો હવે તમે લોકો ઉદાહરણ નંબર 3 માં આવો. મિત્રો, આપણે p પ્રકારનો અર્ધવાહક બનાવ્યો, n પ્રકારનો અર્ધવાહક બનાવ્યો. હવે p અને n પ્રકારના અર્ધવાહકનું જોડાણ કરીશું, પણ એ p અને n પ્રકારના અર્ધવાહકનું અલગ અલગ જોડાણ ના થાય. કારણ કે અલગ અલગ તમે જોડાણ કરો ને p અને n પ્રકારના અર્ધવાહકનું, તો જે જગ્યાએ જોડાણ થતું હશે ને ત્યાં આગળ અમુક ખરબચડા પણ હોય. ગમે તેવી લીસી સપાટી પણ સહેજ તો ખરબચડી હોય જ. એટલે જ્યાં જોડાણ થશે ત્યાં અસતતતા, અનિયમિતતા પેદા થશે. એટલે ખરેખર તમારે પીએન જંકશન બનાવવું હોય ને તો શું કરાય ખબર છે? પીએન જંકશન બનાવવું હોય તો તમારે એક કામ કરાય, તમારે છે ને અલગ અલગ પીએન જંકશન ના બનાવાય, અલગ અલગ પી અને એન ના બનાવાય. એના બદલે છે ને એક જ અર્ધવાહકનો સ્ફટિક લેવાય અને એના અડધા ભાગમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાની અને બાકીના અડધા ભાગમાં તમારે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાની. એટલે એક જ અર્ધવાહકમાં આ રીતે અલગ અલગ અશુદ્ધિ ઉમેરી દેવાની, એકમાં ટ્રાયવેલેન્ટ અને એકમાં પેન્ટાવેલેન્ટ, અને એ રીતે પીએન જંકશન બનાવાય. તો શું છે, વચ્ચેની જોડાણની જે અનિયમિતતા હોય ને એ બધી જોડાણની અનિયમિતતા કેન્સલ થઈ જાય. તો ક્વેશ્ચન એ જ પૂછ્યો, શું પૂછ્યો જો કે શું p પ્રકારના અર્ધવાહક ચોસલાને n પ્રકારના અર્ધવાહકના ચોસલા સાથે સીધો ભૌતિક સંપર્ક રાખીને પીએન જંકશન મેળવાય? ના મેળવાય. શું કામ? કારણ કે સપાટીઓના ખરબચડાપણાને કારણે શું થશે કે અસતત થઈ જશે બધું, એટલે સતત વિતરણ ના રહે, પ્રવાહ અસતત બની જાય, તો એટલે એમાં રૂકાવટ ઊભી થાય. એટલે આવું ના કરાય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો હવે મને કહો કે પીએન જંકશન બનાવવા માટે આપણે શું કરીશું? હવે થિયરીમાં ટ્રાય અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીશું. એક જ શુદ્ધ સ્ફટિક લઈશું, જેના અડધા ભાગમાં બોલો, જેના અડધા ભાગમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ને બાકીના અડધા ભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીશું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો, 4 નહીં, 5 નહીં, 6 નહીં. મિત્રો, ઉદાહરણ નંબર 8, 9 અને 10 કેન્સલ કરી નાખો. એ તમારા સિલેબસમાં જ નથી, એકચ્યુઅલમાં ટેક્સ્ટબુકમાં નથી, ટેક્સ્ટબુકમાંથી જ કેન્સલ થઈ ગયું છે. સિલેબસ તો જવા દો, 8, 9, 10 ટેક્સ્ટબુકમાંથી જ કેન્સલ થઈ ગયું છે. અને નવી ટેક્સ્ટની અંદર છે ને 8, 9, 10 ના બદલે આપણું આમાં જે બુકમાં જે ઉદાહરણ નંબર 11, 12, 13 છે ને એ જ 8, 9, 10 છે.
ટેક્સ્ટ બુક ની અંદર આ ઉદાહરણ નંબર 11, 12 અને 13 જે છે એ જ ખરેખર 8, 9, 10 નામ અપાયેલા છે. ઇન શોર્ટ તમારા માટે અત્યારે આ 13 ઉદાહરણમાંથી હાલમાં 8, 9, 10 કેન્સલ છે. ઇઝ ઇટ ક્લિયર? હા કે ના તો બોલો. ઓકે, ચલો મિત્રો સ્વાધ્યાયના દાખલા ઉપર આવી જાઓ. ચલો મને કહો, જણાવો જરાક. n પ્રકારના અર્ધવાહક માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ચલો, n પ્રકારના અર્ધવાહક માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય અને અશુદ્ધિ પરમાણુ તરીકે ટ્રાયવેલેન્ટ હોય. સાચું કહેવાય ખોટું કહેવાય? ખોટું કહેવાય. શું ખોટું છે આમાં? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હોય. હા, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ના હોય, પેન્ટાવેલેન્ટ હોય, એટલે ખોટું. ચલો હવે સેકન્ડ, તેમાં માઇનોરિટી વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન હોય. સાચું છે? n પ્રકારના તત્વમાં માઇનોરિટી ઇલેક્ટ્રોન હોય. સાચું કહેવાય? ખોટું કહેવાય. ખોટું કહેવાય. ચલો, તેમાં માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ગૌણ વિદ્યુતભાર વાહક તરીકે હોલ હોય અને અશુદ્ધિ પરમાણુ તરીકે પેન્ટાવેલેન્ટ હોય. સાચું ખોટું? સાચું. સાચું. ચલો, એટલે ચોથું તો ખોટું જશે, કારણ કે મુખ્ય વિદ્યુતભાર ઇલેક્ટ્રોન હોલ કીધા એટલે ખોટું જ કહેવાય. ચલો, શું મિત્રો આ સમજમાં આવ્યું? ચલો, હવે બીજો ક્વેશ્ચન એ જ છે કે આગળના 4 ઓપ્શનમાંથી પી પ્રકારના અર્ધવાહક માટે કયું સાચું હશે? ચલો, પી પ્રકારના અર્ધવાહક માટે કયું સાચું છે? ડી. તો પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી વિદ્યુતભાર તરીકે હોલ હોય અને અશુદ્ધિ પરમાણુ તરીકે ટ્રાયવેલેન્ટ હોય. એકદમ સાચી વાત, ડી સાચું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? યસ સર. ચલો, ઉદાહરણ નંબર સ્વાધ્યાયના દાખલા નંબર 3 દેખો. કાર્બન, જર્મેનિયમ અને સિલિકોન, કાર્બન, જર્મેનિયમ અને સિલિકોન દરેક પાસે 4 ઇલેક્ટ્રોન છે. તો બેન્ડ ગેપ કોની સૌથી ઓછી ને કોની સૌથી વધારે છે? કોઈ મને કહેશે કોની બેન્ડ ગેપ સૌથી વધારે હશે? કાર્બન માટે સૌથી વધારે છે. હા, કાર્બનમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની સૌથી નજદીક છે, એટલે કાર્બનનો બેન્ડ ગેપ સૌથી વધારે હોય. અને જર્મેનિયમ માટે તો જો યાદ કરો, સિલિકોન માટે છે ને બેન્ડ ગેપ 1.1 અને જર્મેનિયમ માટે 0.7, એટલે કાર્બન માટે તો બહુ વધારે હોય, 1.6 આસપાસ હોય. એટલે કાર્બન માટે Eg નું મૂલ્ય વધારે હોય. બીજો નંબર આવશે સિલિકોનનો અને ત્રીજો નંબર આવશે જર્મેનિયમનો. એટલે કયો ઓપ્શન સાચો આવશે મિત્રો? સી ઓપ્શન. ઇઝ ધેટ ક્લિયર? આયા બાત સમજ में? યસ હા. સર, ચલો હવે છે ને હું તમને જો તમારી પાસે બુક હોય ને તો કેન્સલ કરો, અને ના હોય તો હું બોલું છે કેન્સલ કરજો, અંદર લખી નાખજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 6 કેન્સલ છે. કેન્સલ છે. પછી 7 પણ કેન્સલ છે. પછી 8 રાખવાનો છે, 9 કેન્સલ છે. 9 કેન્સલ છે, 10 કેન્સલ છે. પછી 13 અને 14 કેન્સલ છે. 13 અને 14 કેન્સલ કરવાનો. અને 15 થી 19 કરાવી દીધા છે મિત્રો? હા સર. ઓકે, ચલો હવે મિત્રો પાછા આપણે થિયરી પર આવી જઈએ. ચલો આમાં ચેપ્ટર 11, ચેપ્ટર 14.
ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે શું કરીશું મિત્રો? બોલો શું કરવાનું છે હવે આપણે? બોલો બોલો. ચલો મિત્રો, તમને લોકોને શું આકૃતિ દેખાઈ રહી છે મિત્રો? હા સર. હવે છે ને આપણે કોઈ સિલિકોન અથવા જર્મેનિયમની વેફર એટલે કે શુદ્ધ અર્ધવાહકમાં એક વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ અને બીજા વિસ્તારમાં એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરીશું. એટલે એક વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ અને બીજા વિસ્તારમાં એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરીશું. તો હવે શું થશે કે જ્યાં આગળ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી હોય એ ભાગ n પ્રકારનો અર્ધવાહક બનશે અને જ્યાં ટ્રાયવેલેન્ટ એટલે કે એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરી છે એ ભાગ કેવો બનશે? p પ્રકારનો અર્ધવાહક બનશે. તો એ વસ્તુને આકૃતિમાં બતાવી છે. તો p પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય મિત્રો? બોલો. હોલ. હોલ. અને n પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય? ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન્સ. મુક્ત ઇલેક્ટ્રોન્સને આ લાઈન વડે દર્શાવ્યા છે અને હોલને ટપકા વડે. નો ડાઉટ p પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી હોલ હોય પણ સાથે સાથે થોડા માઇનોરિટી ઇલેક્ટ્રોન્સ પણ હોય. n વિભાગમાં મેજોરિટી તરીકે ઇલેક્ટ્રોન્સ હોય પણ થોડા માઇનોરિટી હોલ પણ હોય. હવે આ p પ્રકારના અર્ધવાહકમાં આ ઇલેક્ટ્રોન્સનું કારણ શું છે? તો કે ભાઈ એલ્યુમિનિયમ જેવી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે. અને n પ્રકારના અર્ધવાહકમાં આ મેજોરિટી ઇલેક્ટ્રોન્સનું કારણ શું છે? તો કે ભાઈ આર્સેનિક જેવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો એ બાબત આકૃતિમાં દર્શાવી છે. પણ મિત્રો યાદ કરો, હોલની ટેન્ડન્સી શું હતી? હોલની વૃત્તિ શું હતી? ઇલેક્ટ્રોન મેળવવા. હોલની વૃત્તિ ઇલેક્ટ્રોન્સને સ્વીકારવાની હતી. અને હવે વિચાર કરો કે અહીંયા p વિભાગમાં પુષ્કળ હોલ છે અને એની બાજુમાં n વિભાગમાં ઇલેક્ટ્રોન્સ છે. તો હવે શું થશે મિત્રો? ઓટોમેટિકલી કોઈ મને કહેશે શું થશે? ઇલેક્ટ્રોન હોલ તરફ જશે. હા, તો n વિભાગમાંથી ઇલેક્ટ્રોન હોલ તરફ જશે. એટલે એને કારણે શું થશે કે n વિભાગ ઇલેક્ટ્રોનને ગુમાવશે અને p વિભાગમાં ઇલેક્ટ્રોન આવશે એટલે હોલ બુરાઈ જશે. મિત્રો અત્યાર સુધી n અને p વિભાગ પોતપોતાની દ્રષ્ટિએ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા હતા? n અને p વિભાગ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા હતા અત્યાર સુધી? બોલો. તટસ્થ હતા. નામ ભલે યાદ કરો, નામ ભલે n અને p હતા પણ યાદ કરો મિત્રો, વિદ્યુતની દ્રષ્ટિએ તો તટસ્થ હતા. કારણ કે આપણે કઈ બહારથી કોઈ ઇલેક્ટ્રોન એ n પ્રકારના અર્ધવાહકમાં કે p પ્રકારના અર્ધવાહકમાં બનાવતી વખતે બહારથી કોઈ આપણે ઇલેક્ટ્રોન નહોતો આપ્યો કે નથી એનામાંથી લીધો. એટલે જો શુદ્ધ અર્ધવાહક ભલે નામ n અને p પ્રકારનો છે પણ વિદ્યુતની દ્રષ્ટિએ તો p માં હોલની સંખ્યા વધારે, n માં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, પણ બંને વિદ્યુતની દ્રષ્ટિએ તો તટસ્થ જ હતા. પણ હવે શું થશે મિત્રો? અત્યાર સુધી તટસ્થ હતા પણ હવે શું થશે? હવે ઓલા ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થયા? n માંથી p માં. n માંથી p માં ગયા. એટલે ઇલેક્ટ્રોન n માંથી p માં ગયા એટલે n વિભાગે ઇલેક્ટ્રોન ગુમાવ્યા. એટલે એ કેવો બનશે? પોઝિટિવ. એટલે એ પોઝિટિવ બનશે. ખરેખર તો આ n વિભાગના આર્સેનિક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે આર્સેનિક પરમાણુ ધન બનશે. અને p વિભાગના હોલ, એટલે હોલ ખરેખર તો એલ્યુમિનિયમ પરમાણુ હતા એટલે p વિભાગ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ખરેખર એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ બનશે. તો જેમ 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 n વિભાગનો ઇલેક્ટ્રોન p વિભાગમાં દાખલ થશે તેમ 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 n વિભાગમાં ધન આયન જમા થશે અને p વિભાગમાં ઋણ આયન જમા થશે. ચલો આ ખબર પડી મિત્રો અહીંયા સુધી? યસ સર. મિત્રો આજે થોડું શાંતિથી સમજજો, કોઈ જગ્યા જતા નહીં, શાંતિથી લેક્ચર પૂરું કરવાનું છે ને 11 વાગ્યા સુધી. ડોન્ટ ગો એનીવેર. તો n વિભાગમાંથી ઇલેક્ટ્રોન p વિભાગમાં ગયા એટલે n વિભાગમાં ધન વિદ્યુત પર ડેવલપ થશે. અત્યાર સુધી તટસ્થ હતા પણ હવે ઇલેક્ટ્રોનના ડિફ્યુઝન, અને ડિફ્યુઝન કહેવાય. ઇલેક્ટ્રોન n માંથી p માં જાય ને ડિફ્યુઝન કહેવાય.
તો ઇલેક્ટ્રોનના ડિફ્યુઝનને કારણે n વિભાગ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન બનશે, p વિભાગ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ બનશે. એટલે આ જંકશન પાસે જ્યાં જોડાણ થયેલું છે ત્યાં આગળ ધીમે 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 n વિભાગમાં ધન આયન વધતો જશે. જેમ 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 ડિફ્યુઝન થશે તેમ 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 n વિભાગમાં ધન આયન જમા થતો જશે, અને જેમ 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 ડિફ્યુઝન થશે તેમ તેમ p વિભાગમાં ઋણ આયન જમા થતો જશે. હા કે ના મિત્રો? Yes હા or no? સર. હવે જેમ 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 ડિફ્યુઝન થાય તેમ 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 આ આયનોનું પ્રમાણ બોલો. ડિફ્યુઝન પ્રક્રિયા જેમ જેમ થતી જાય તેમ તેમ આ આયનોનું પ્રમાણ ઘટતું જ. શું થશે? જેમ જેમ ડિફ્યુઝન થશે તેમ તેમ આ આયનોની સંખ્યા એટલે કંઈક તો બોલો. ઘટે. શું ઘટેલા? સ્ટાર્ટિંગમાં કોઈ આયનો નહોતા, સ્ટાર્ટિંગમાં એક પણ આયન નહોતા, ખાલી આર્સેનિક પરમાણુ, એલ્યુમિનિયમ પરમાણુના અશુદ્ધિ પરમાણુ હતા. n વિભાગમાં મેજોરિટી ઇલેક્ટ્રોન હતા, p વિભાગમાં હતા. હવે હા, વચ્ચે n વિભાગમાંથી ઇલેક્ટ્રોન p વિભાગમાં જાય તો n વિભાગ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન બનતો જાય અને p વિભાગ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ બનતો જાય. અને જેમ 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 આ ડિફ્યુઝન પ્રોસેસ થતી જાય તેમ તેમ n વિભાગનો ધન આયન વધતો જશે અને p વિભાગનો ઋણ આયન વધતો જશે. હા કે ના મિત્રો? સુધી પહોંચ્યા? હા સર. તો એને કારણે શું થશે ખબર છે? હવે જંકશન પાસે એવો વિસ્તાર રચાશે કે જ્યાં આગળ માત્ર આયનો હોય. હવે ધન વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન ધન હોય અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હોય. ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન હોય, ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ હોય, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત થશે. એને કારણે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થશે અને વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ હોય. એટલે આ દિશામાં એક વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? અને વિચાર કરો મિત્રો, હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ નવા ઇલેક્ટ્રોનને n થી p તરફ જવામાં હેલ્પ કરશે કે રૂકાવટ કરશે? આ જે વિદ્યુત ક્ષેત્ર જમા થયું ધનથી ઋણ તરફ ડેવલપ થયું એ નવા ઇલેક્ટ્રોનને n થી p તરફ જવામાં હેલ્પ કરશે કે રૂકાવટ કરશે? બોલો. બોલો. હવે આ વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનને n થી p તરફ જવામાં હેલ્પ કરશે કે રૂકાવટ કરશે? ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત કણ છે, એને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે તો વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ લાગુ પડ્યું છે. તો હવે આ ઇલેક્ટ્રોનને આમથી આમ જવામાં રૂકાવટ થશે કે હેલ્પ થશે? રૂકાવટ થશે. રૂકાવટ થશે. એટલે ઇલેક્ટ્રોનને હવે n થી p તરફ જવામાં રૂકાવટ થશે. એટલે હવે એક સમય એવો આવશે કે વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ બની જશે, વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ બની જશે કે હવે નવા ઇલેક્ટ્રોન n થી p તરફ જશે નહીં અને આ ડિફ્યુઝન પ્રક્રિયા અટકી જશે. તો મિત્રો ક્વેશ્ચન એ જ હતો કે જ્યારે pn જંકશન બનાવવામાં આવે છે ત્યારે થતી ડિફ્યુઝન પ્રક્રિયા સમજાવો. તો મિત્રો હું ફટાફટ વાંચું છું, શાંતિથી સાંભળજો. જ્યારે SI અથવા જર્મેનિયમ વેફરના એક વિસ્તારમાં ડોનર અશુદ્ધિ જેમ કે આર્સેનિક અને બીજા વિસ્તારમાં એક્સેપ્ટર અશુદ્ધિ જેમ કે એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે છે, ત્યારે સિલિકોનમાં n પ્રકારના અને p પ્રકારના અર્ધવાહક તેમજ જંકશન તૈયાર થાય છે. આકૃતિમાં જંકશન બનતા અગાઉ એટલે કે ડિફ્યુઝન થયા પહેલાની પરિસ્થિતિ બતાવી છે. p વિભાગમાં મેજોરિટી હોલ છે જેને નાના વર્તુળો વડે દર્શાવ્યા છે. આ હોલ ખરેખર એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવતા હોય છે એટલા માટે અહીંયા એલ્યુમિનિયમ પણ બતાવ્યા છે. n વિભાગમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, એને નાની સુરેખા વડે દર્શાવ્યા છે અને એલ્યુમિનિયમમાંથી આવતા હોવાથી અમુક એલ્યુમિનિયમ પણ બતાવ્યા છે.
હવે n વિભાગના મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા p વિભાગના મુક્ત ઇલેક્ટ્રોન કરતા વધારે છે, એટલે સ્વાભાવિક રીતે ઇલેક્ટ્રોન n વિભાગમાંથી જંકશન મારફતે p વિભાગમાં ડિફ્યુઝન થાય, અને એને કારણે શું થાય કે n વિભાગમાંથી પ્રવેશતા અને જંકશન પાસેના p વિભાગના હોલને પૂરી દેશે, એટલે p વિભાગમાંથી ઇલેક્ટ્રોન આવે એમાં હોલ બુરાઈ જાય. આકૃતિમાં થોડુંક ડિફ્યુઝન થયા પછીની અવસ્થા દર્શાવેલ છે. n વિભાગ જંકશન પાસેના આર્સેનિક પરમાણુમાંથી ઇલેક્ટ્રોન p વિભાગમાં જંકશનના એલ્યુમિનિયમના હોલમાં ડિફ્યુઝ થતા હોવાથી, એટલે હવે શું થશે, આ એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન મેળવે છે, આર્સેનિક ગુમાવે છે, તો એને કારણે શું થશે કે આર્સેનિક પરમાણુ ધન આયન બનશે અને એલ્યુમિનિયમ પરમાણુ ઋણ આયન બનશે, અને જેમ જેમ આ ડિફ્યુઝન પ્રક્રિયા ચાલુ રહે તે દરમિયાન જંકશન પાસે n વિભાગમાં ધન આયનો અને p વિભાગમાં ઋણ આયનોની સંખ્યા વધતી જાય છે. આમ p અને n વિભાગમાં અનુક્રમે ઋણ અને ધન વિદ્યુતભાર જમા થતા જાય છે. આ વિદ્યુતભાર આયનો પરના છે અને તેથી સ્થિર છે. આ વિદ્યુતભારોને કારણે જંકશન પર n થી p તરફનું વિદ્યુત ક્ષેત્ર રચાય છે. એટલે જંકશન પાસેના n વિભાગમાં ધન સ્થિતિમાન અને p વિભાગમાં ઋણ સ્થિતિમાન સ્થપાય છે. એટલે હવે ઇલેક્ટ્રોનને n થી p તરફ જવામાં આ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડે. વિદ્યુત ક્ષેત્ર n થી p તરફ રચાયું, એટલે ઇલેક્ટ્રોનને હવે આ વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, એટલે ઇલેક્ટ્રોનને આ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરીને ત્યાં પહોંચવું પડશે. ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રનો સામનો કરીને ત્યાં પહોંચવું પડશે. એટલે હવે શું થશે કે હવે જો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બની જાય તો હવે નવા ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન અટકી જશે, એટલે ડિફ્યુઝન પ્રોસેસ હવે ધીમે ધીમે સ્ટોપ થઈ જશે. પણ આ ડિફ્યુઝન પ્રોસેસ સ્ટોપ તો થઈ ગઈ, પણ ત્યાં સુધીમાં શું થયું તો કે ભાઈ જંકશન પાસે એવો વિસ્તાર બની ગયો કે જ્યાં આગળ n વિભાગની અંદર ધન આયનો પેદા થયા અને p વિભાગમાં ઋણ આયનો પેદા થયા. તો જંકશન પાસેનો આ વિસ્તાર જે થયો ને એને શું કહેવાય મિત્રો ખબર છે? ડેપ્લેશન સ્તર કહે છે. શું કહે છે મિત્રો? ડેપ્લેશન સ્તર. એટલે મિત્રો ક્વેશ્ચન નંબર 17મો જે હતો એ એમસીક્યુ માટે હતો. ક્વેશ્ચન નંબર 18 તમારે 2 માર્ક્સમાં તૈયાર કરવાનો છે. જરૂરી આકૃતિ દ્વારા પીએન જંકશન ડાયોડમાં ડેપ્લેશન સ્તર અને ડેપ્લેશન બેરિયર સમજાવો. તો આ ક્વેશ્ચન તમારે 2 માર્ક્સમાં તૈયાર કરવાનો છે, ડેપ્લેશન સ્તર અને ડેપ્લેશન બેરિયર. આકૃતિમાં પીએન જંકશનની ડિફ્યુઝન થયા પછીની સ્થિતિ એ જંકશન પાસેના વિસ્તારમાં પ્રસ્થાપિતતા વિદ્યુત સ્થિતિમાનનો આલેખ દર્શાવ્યો છે. આ પરથી 2 મુદ્દાઓ ફલિત થાય છે. એક તો જંકશન પાસે એવો વિસ્તાર બને છે કે જેમાં n વિભાગમાં ધન આયન હોય, p વિભાગમાં હોલ હોય, n વિભાગમાં ધન આયન હોય, p વિભાગમાં હોલ હોય, અને આ જે વિસ્તાર છે એમાં n વિભાગમાં મેજોરિટી એવા ઇલેક્ટ્રોન નથી હોતા, p વિભાગમાં મેજોરિટી એવા હોલ નથી હોતા. n અને p વિભાગો પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખલાસ થઈ ગયા હોય, કારણ કે ત્યાં માત્ર આયનો હોય છે. તો આ આયનોના વિસ્તારને ડેપ્લેશન બેરિયર કહેવાય, અને ડેપ્લેશન બેરિયર પરના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આ વિસ્તારને ડેપ્લેશન સ્તર કહેવાય, અને ડેપ્લેશન સ્તરના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને ડેપ્લેશન બેરિયર કહેવાય. તો એ જે વિદ્યુત સ્થિતિમાન જો p વિભાગ નેગેટિવ છે, n વિભાગ પોઝિટિવ છે, એટલે તમે p થી n તરફ જાઓ તો વિદ્યુત સ્થિતિમાન વધી જાય, અને આ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને જ ડેપ્લેશન બેરિયર કહેવાય. એ વિભાગને ડેપ્લેશન સ્તર કહેવાય અને તફાવતને ડેપ્લેશન બેરિયર કહેવાય. તો શું લખ્યું જો જંકશન પાસેના નાનો વિસ્તાર કે જેમાં n વિભાગમાં મેજોરિટી કેરિયર ઇલેક્ટ્રોન નથી અને p વિભાગમાં મેજોરિટી એવા હોલ નથી, આ વિસ્તારો પોતપોતાના મેજોરિટી કેરિયર દ્રષ્ટિએ ખલાસ થઈ ગયા હોય છે. જંકશન પાસેના આ વિસ્તારને ડેપ્લેશન સ્તર અથવા સ્પેસ ચાર્જ વિસ્તાર કહે છે. ડેપ્લેશન સ્તરની જાડાઈ 0.5 માઇક્રોમીટરના ક્રમની હોય છે, અને ડેપ્લેશન સ્તરમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય એને ડેપ્લેશન બેરિયર કહેવાય. સિલિકોન માટે આ ડેપ્લેશન બેરિયરનું મૂલ્ય 0.7 વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.3 વોલ્ટ હોય છે. સિલિકોન માટે આ ડેપ્લેશન બેરિયર એટલે કે VO નું મૂલ્ય 0.7 વોલ્ટ હોય છે, અને જર્મેનિયમ માટે આ ડેપ્લેશનનું સ્તરનું બેરિયરનું મૂલ્ય 0.3 વોલ્ટ આસપાસ હોય છે.
મિત્રો આને બેરિયર નો મતલબ શું ખબર તમને? બેરિયર નો મતલબ થાય રૂકાવટ. એટલે મોટા ભાગે છે ને બેરિયર આમ કોઈ દિવાલ હોય ને તો કોઈ વ્યક્તિને દિવાલની એક બાજુથી બીજી બાજુ પહોંચાડવી હોય ને તો આ દિવાલ બેરિયર તરીકે વર્તે છે કહેવાય. એટલે બેરિયર એટલે એક રીતે રૂકાવટ છે. તો આ વ્યક્તિને દિવાલની એક સાઈડ થી બીજી સાઈડ થી કૂદકો મારવો હોય તો દિવાલને કૂદીને જવું પડે, એટલે એને બેરિયર કહેવાય. બેરિયર નો મતલબ એક પ્રકારની રૂકાવટ. તો આને ડેપ્લેશન બેરિયર કેમ કહેવાય છે? કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર શું કરે છે? ઇલેક્ટ્રોનને n થી p તરફ જવામાં રૂકાવટ કરે છે. એટલા માટે તો આ વિદ્યુત સ્થિતિમાનને ડેપ્લેશન બેરિયર કહેવાય. આયા બાત સમજ में? Is it clear? મિત્રો આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? મારો અવાજ આવે છે? ઓકે મિત્રો, આ ડેપ્લેશન સ્તરની પહોળાઈ આમ તો 0.5 માઇક્રોમીટર હોય છે, પરંતુ એ અશુદ્ધિના પ્રમાણ પર આધાર રાખે છે. જો અશુદ્ધિનું પ્રમાણ વધારવામાં આવે ને, જો અશુદ્ધિનું પ્રમાણ વધારવામાં આવે, જો અશુદ્ધિનું પ્રમાણ તમે વધારશો ને તો ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ ઘટે છે. અને ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ ઘટે એટલે વિદ્યુત ક્ષેત્ર ત્યાં આગળ વધી જાય. શું કામ એવું થાય મિત્રો? તો સીધી સી વાત है. હા, અશુદ્ધિનું પ્રમાણ જો તમે વધારે રાખશો તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે. અને આપણને ખબર છે કે V બરાબર ED, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર V/D. તો જો D ઘટી જાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ વધી જાય. એટલે અશુદ્ધિનું પ્રમાણ જો વધારવામાં આવે તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટી જાય અને પરિણામ સ્વરૂપ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધી જાય. એ જ પ્રમાણે જો અશુદ્ધિનું પ્રમાણ તમે ઓછું રાખો તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે, અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે તો ઇલેક્ટ્રિક ફિલ્ડની પ્રબળતા ઘટે. એટલે આના ઉપરથી હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે પીએન જંકશનની અંદર, પીએન જંકશન જે બને છે તો ત્યાં આગળ ડેપ્લેશન સ્તરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું રાખવું એ આપણા હાથમાં છે. અશુદ્ધિનું પ્રમાણ વધઘટ કરીને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ વધઘટ કરી શકીએ. તો એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે. જો શું લખ્યું છે મિત્રો? જો અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધારે હોય અને વિદ્યુત ક્ષેત્ર નબળું પડે. જો ડેપ્લેશન અશુદ્ધિનું પ્રમાણ વધારીએ તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટી જાય અને વિદ્યુત ક્ષેત્ર તીવ્ર બને. આમ અશુદ્ધિના વધારા ઘટાડા કરવાથી ડેપ્લેશન જંકશનની લાક્ષણિકતા આપણે બદલી શકીએ છીએ, જેના ફલસ્વરૂપે આપણને અલગ અલગ પ્રકારના પીએન જંકશન બનાવી શકાય, અલગ અલગ અર્ધવાહકો રચના બની શકે. મિત્રો, પીએન જંકશન ને જો બે વાહક તાર વડે જોડીએ, બે છેડાઓ કાઢીએ, બે ઇલેક્ટ્રોડ કાઢીએ તો એને પીએન જંકશન ડાયોડ કહેવાય. ડાય એટલે બે, ઓડ એટલે ઇલેક્ટ્રોડ. તો જો આ પીએન જંકશન માંથી બે છેડાઓ કાઢવામાં આવે તો એને ડાયોડ કહે છે. બે ઇલેક્ટ્રોડ એટલે કે ડાયોડ. તો પીએન જંકશન ડાયોડ નો પરિપથ સિમ્બોલ તમે જુઓ, નોટ ગેટ જેવો જ છે. આ પીએન જંકશન ડાયોડ નો પરિપથ સિમ્બોલ નોટ ગેટ જેવો જ છે, પણ ખાલી ફરક એટલો કે મીંડીના બદલે શું છે અહીંયા આગળ? લાઈન છે. ઇઝ ધેટ ક્લિયર? જ્યાંથી તીર સ્ટાર્ટ થાય છે ને એ પી છેડો છે, અને જ્યાં તીર રોકાઈ જાય છે એ ના પાડે છે, એટલે એન છેડો છે. તો આ પી ભાગને તીર વડે અને એન ભાગને એરો વડે, એન ભાગને બેરિયર વડે બતાવવામાં આવે છે. આ પી વિભાગને એનોડ કહેવામાં આવે છે અને એન વિભાગને કેથોડ કહે છે. પી વિભાગને એનોડ કહે છે, એન વિભાગને કેથોડ કહે છે. અને આપણે ભણીશું થોડી વારમાં કે આ જે એરો છે ને એ ખરેખર તો વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે ફોરવર્ડ બાયસમાં. એટલે ફોરવર્ડ બાયસ શું છે હમણાં 5 મિનિટમાં જ ખ્યાલ આવશે, પણ આ એરો એ ફોરવર્ડ બાયસમાં વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. એવું આપણે થોડી વારમાં ડિસ્કસ કરીશું. તો હવે ક્વેશ્ચન એવો થાય કે સાહેબ આ ફોરવર્ડ બાયસ શું છે? તો સૌથી પહેલી વાત કે બાયસિંગ કરવું એટલે વોલ્ટેજ લાગુ પાડવા. એટલે આપણે અત્યારે એન અને પી વિભાગને જોડીને જે પીએન જંકશન બનાવ્યું
એને વોલ્ટેજ લાગુ પાડીએ તો એને બાયસિંગ કર્યું કહેવાય. તો બે રીતે વોલ્ટેજ લાગુ પાડી શકાય, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. તો ક્વેશ્ચન ઇઝ કે ફરક શું છે બંનેમાં, ફોરવર્ડ અને રિવર્સ બાયસિંગમાં ફરક શું છે? તો જો મિત્રો પીએન જંક્શનના પી છેડાને પોઝિટિવ સાથે બેટરીના અને એન છેડાને બેટરીના નેગેટિવ સાથે જોડવામાં આવે તો એ પ્રકારના જોડાણને ફોરવર્ડ બાયસ કહેવાય. એટલે પી હારે પોઝિટિવ અને એન હારે નેગેટિવ. ડાયોડના પી છેડા સાથે પોઝિટિવ અને એન છેડા સાથે જો તમે નેગેટિવ જોડો, ડાયોડના પી છેડા સાથે પોઝિટિવ અને એન સાથે નેગેટિવ જોડાણ કરો તો એને ફોરવર્ડ બાયસિંગ કહેવાય. અને જો એના કરતા ઉલટું કરો, પી હારે નેગેટિવ ને એન હારે પોઝિટિવ કરો તો એને શું કહેવાય મિત્રો? એને શું કહીશું? રિવર્સ બાયસ. એને રિવર્સ બાયસ કહેવાય. તો સૌથી પહેલા મિત્રો ફોરવર્ડ બાયસ કોને કહેવાય અને એવું કરીએ તો શું થાય એની ચર્ચા કરો. તો જો વ્યાખ્યા, જ્યારે પીએન જંક્શનના પી તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે અને એન તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને ફોરવર્ડ બાયસ કહે છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે પી આરે પોઝિટિવ અને એન આરે નેગેટિવ દેખાય છે મિત્રો. પી સાથે પોઝિટિવ એન સાથે નેગેટિવ દેખાય છે મિત્રો. હા સર. હા સર. ઓકે, તો પી સાથે પોઝિટિવ અને એન સાથે નેગેટિવ. તો આ ફોરવર્ડ બાયસ થયું. પણ મિત્રો વિચાર કરો, આપણને ખબર છે કે આ જે ડેપ્લેશન બેરિયર છે ત્યાં આગળ ઓલા અંદરની સાઈડ વિદ્યુત સ્થિતિમાન ક્યાંથી કઈ તરફ ડેવલપ થયો હતો? તો યાદ છે, એન થી પી તરફ ડેવલપ થયું હતું વિદ્યુત ક્ષેત્ર, યાદ છે? હા સર. હા કારણ સર. કે અહીંયા ધન આયન છે એટલે ધન થી ઋણ તરફ જ હોય ને, એટલે આ વિદ્યુત ક્ષેત્ર મેં નથી આપ્યો, એ ડાયોડમાં એની જાતે પેદા થયું હતું. અને મેં જે વોલ્ટેજ આપ્યા એ અહીંયા પ્લસ આપ્યો ને અહીંયા માઇનસ આપ્યો. તો મેં જે વોલ્ટેજ આપ્યા એ કઈ દિશામાં આપ્યા કહેવાય? આ દિશામાં આપ્યા કહેવાય, હા કે ના? તો મારા વોલ્ટેજ આ દિશામાં છે. તો મને એ કયો કે મેં લાગુ પડેલા વોલ્ટેજ હવે આ બેરિયર વોલ્ટેજની દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં. તો હવે આ ડેપ્લેશન બેરિયરની અસર વધશે કે ઘટશે? આ જે ડેપ્લેશન બેરિયર છે એની ઇફેક્ટ વધશે કે ઘટશે? મારા વોલ્ટેજ બેરિયર વોલ્ટેજની વિરુદ્ધ દિશામાં છે, તો આ બેરિયરની અસર વધે કે ઘટે? ઘટે. 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 કારણ કે મારા વોલ્ટેજ એની વિરુદ્ધ દિશામાં છે. તો ઓલા ઇલેક્ટ્રોનને યાદ કરો, આ ઇલેક્ટ્રોનને યાદ છે આ બેરિયર વોલ્ટેજ શું કરતા હતા ઇલેક્ટ્રોનને? તો કે ભાઈ એન માંથી પી માં જવા રોકતા હતા. પણ હવે મારા વોલ્ટેજ એને શું કરશે? એન થી પી તરફ જવામાં મદદ કરશે. એક્ઝેક્ટલી. તો હવે જો મારા વોલ્ટેજ વી આ બેરિયર વોલ્ટેજ કરતા વધી જાય તો ડેફિનેટલી શું થાય? ઇલેક્ટ્રોન બોલો, મારા વોલ્ટેજ જો બેરિયર વોલ્ટેજ કરતા વધી જાય તો શું થાય? ઇલેક્ટ્રોન પી માં જશે. હા, તો ઇલેક્ટ્રોન એન માંથી પી માં ટ્રાન્સફર થઈ શકશે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. ઉપરની આકૃતિ નીચેની આકૃતિ સેમ ટુ સેમ જ છે, ખાલી ફરક એટલો છે કે આમાં સંજ્ઞા સ્વરૂપે છે. તો પી છેડા સાથે બેટરીનો પોઝિટિવ અને એન સાથે બેટરીનો નેગેટિવ, એટલે બંને છે તો સરખી જ વસ્તુ. પણ આ ફોરવર્ડ બાયસિંગ કરવાને કારણે ડેપ્લેશન સ્તરની જાડાઈમાં ડેપ્લેશન સ્તરની ઇફેક્ટમાં વધારો થયો કે ઘટાડો થયો? ઘટાડો. ઘટાડો થયો. અને હવે વિચાર કરો, આ જે V0 છે ને, આ તમે વિચાર કરો કે અહીંથી આ V0 છે તો એ V0 છે, પણ વોલ્ટેજ હવે જો આપણે આ છે ને વોલ્ટેજ લાગુ પડ્યા પહેલાની અવસ્થા છે. આપણે કોઈ બાહ્ય બેટરી જોડી ના હોય તો આવું હોય, પણ જો બાહ્ય બેટરી જોડીએ તો જો એની આકૃતિ નીચે મુજબ આપી છે. જોડાણ ના હોય ત્યારે એ સ્થિતિમાનનો તફાવત V0 છે, પણ બેટરીના વોલ્ટેજ જેમ જેમ વધતા જાય તો હવે એકચ્યુઅલમાં શું થશે ખબર છે? હવે આ જંક્શન પાસેનો કુલ વોલ્ટેજ કેટલો થશે વિચારો. એક વોલ્ટેજ V0 આ તરફ હતો અને મેં લાગુ પાડ્યો V આ તરફ, તો હવે ઇફેક્ટિવ વોલ્ટેજ કેટલો થશે મિત્રો વિચારો? 0. ના, તફાવત જેટલો. હા. બંને સમાન હોય તો 0, પણ અત્યારે તફાવત જેટલો થશે મિત્રો, હા કે ના? યસ ઓર નો?
હા સર. અને જેમ જેમ મારો લાગુ પડેલો વોલ્ટેજ વધતો જાય તેમ તેમ આ તફાવતનું મૂલ્ય આ V વધતો જાય, તફાવતનું મૂલ્ય ઋણ થતું જાય. ઘટતું જાય. જો મારા લાગુ પડેલા વોલ્ટેજ વધે તો આ તફાવત ઘટતો જાય. તો જો પહેલા સ્ટાર્ટિંગમાં આ તફાવત તમે જુઓ કેટલો છે, તો કે ભાઈ સ્ટાર્ટિંગમાં તો આ તફાવત V0 છે. આ આકૃતિ 1 શું છે, તો કે ભાઈ બેટરી જ્યારે જોડી ના હોય ત્યારની વાત છે. પછી ઓછા વોલ્ટેજની બેટરી જોડીએ તો થોડું ઓછું ઘટે, અને વધારે મૂલ્યની બેટરી જોડીએ તો થોડું વધારે ઘટી જાય. જો દેખાય છે તફાવત? યસ ઓર નો? હા સર. હા સર. તો હવે શું કે છે, જો ફોરવર્ડ બાયસની વ્યાખ્યા તો આપણે આપી દીધી, પણ હવે સાંભળજો. આકૃતિમાં એમાં દર્શાવ્યા પ્રમાણે આપેલા બેટરીનો વોલ્ટેજ ડ્રોપ મોટા ભાગે, હવે આપણે જેવો વોલ્ટેજ લાગુ પડશે ને એ વોલ્ટેજ ડ્રોપ કોના વચ્ચે લાગુ પડશે, તો મોટા ભાગે ડેપ્લેશન સ્તરના વિસ્તાર વચ્ચે જ લાગુ પડશે. કારણ કે આટલો ભાગ આ પી નો આ સાઈડનો ભાગ ને આ સાઈડનો ભાગ તો તટસ્થ છે, એટલે આપણે જે પણ વોલ્ટેજ બેટરીને લાગુ પાડીશું સીધા જ જંક્શન લાગુ પડશે. હવે પીએન જંક્શનના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ડેપ્લેશન સ્તરના જે વોલ્ટેજ V0 જે હતા અને મેં લાગુ પડેલા વોલ્ટેજ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં આવશે, અને એવા સંજોગોમાં ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને બેરિયરની ઊંચાઈ ઘટે છે, જે આકૃતિ C માં દર્શાવેલ છે. ફોરવર્ડ બાયસને લીધે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ V0 માઇનસ V થશે. અને જો હવે આકૃતિ નંબર C ની અંદર 3 વસ્તુ છે. પીએન જંક્શન સાથે બેટરી જોડી ના હોય તે અવસ્થામાં વોલ્ટેજ V0 મળે છે, એમાં 1 વડે દર્શાવેલ છે. જો થોડા ઓછા વોલ્ટેજ લાગુ પાડીએ તો એ અવસ્થા 2 વડે દર્શાવેલ છે, અને વધુ વોલ્ટેજ લાગુ પડે તો 3 વડે દર્શાવેલ છે. જો લગાડેલા વોલ્ટેજ વધારીએ તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે અને વિદ્યુત ભારવાહકોને પૂરતી ઉર્જા મળી જાય અને વિદ્યુત પ્રવાહનું વહન કરે. એટલે ફોરવર્ડ બાયસમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય, કારણ કે મારા લાગુ પડેલા વોલ્ટેજ ઇલેક્ટ્રોનને N થી P તરફ જવામાં મદદ કરે છે. પણ મિત્રો તમે વિચાર કરો કે ઇલેક્ટ્રોન જે મુક્ત ઇલેક્ટ્રોન્સ જે હતા ને એ તો N થી P તરફ જાય, પણ ઘણીવાર ઓલા બંધિત ઇલેક્ટ્રોન પણ જ્યારે N થી P તરફ જાય ને ત્યારે શું થાય વિચારો, તો અહીંયાનો હોલ બુરાઈ જાય અને અહીંયા નવો હોલ બની જાય. એટલે જ્યારે બંધિત ઇલેક્ટ્રોન N થી P તરફ કૂદકો મારે તો હોલ ક્યાંથી ક્યાં કૂદકો મારશે? P થી N. એટલે અહીંયા પણ ઓલી બંને પ્રોસેસ તો ચાલુ જ છે, મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ અને બંધિત ઇલેક્ટ્રોનની ગતિ. એટલે અહીંયા પણ મુક્ત ઇલેક્ટ્રોન્સ અને બંધિત ઇલેક્ટ્રોન બંને ગતિ કરશે. અહીંયા આગળ તમે ધ્યાનથી વિચારો કે આ ઇલેક્ટ્રોન N વિભાગમાં જે હતા એ મેજોરિટી હતા, પણ એ ઇલેક્ટ્રોન જ્યારે P વિભાગમાં જાય તો P વિભાગમાં તો ઇલેક્ટ્રોન કેવા છે, મેજોરિટી કે માઇનોરિટી? માઇનોરિટી. અને P ના હોલ જો N માં જાય તો એ હોલ પણ P માં ગયા પછી કેવા બનશે, માઇનોરિટી. તો મિત્રો અહીંયા N વિભાગ અને P વિભાગમાં માઇનોરિટીની સંખ્યા વધી. જો પહેલા કરતા માઇનોરિટીની સંખ્યા વધી, એટલે આ ઘટનાને માઇનોરિટી ઇન્જેક્શન પણ કહેવાય. શું લખ્યું છે, એટલે જો લગાડેલા વોલ્ટેજને કારણે N વિભાગના ઇલેક્ટ્રોન જંક્શન પસાર કરી P વિભાગમાં આવે છે, જ્યાં તેઓ માઇનોરિટી વાહક કહેવાય. અને એ જ પ્રમાણે P વિભાગમાંના હોલ જંક્શન પસાર કરીને N વિભાગમાં આવે ત્યાં એ હોલ પણ માઇનોરિટી વાહક છે. ફોરવર્ડ બાયસની અસર હેઠળ આ પ્રક્રિયાને માઇનોરિટી ઇન્જેક્શન કહેવાય. શું કામ? કારણ કે બંનેમાં N અને P માં માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા વધી. પણ એ તો અલગ વસ્તુ છે, પણ એક વસ્તુ કન્ફર્મ કે ફોરવર્ડ બાયસમાં વિદ્યુતનું વહન થાય કે ના થાય? વિદ્યુતનું વહન થાય, કારણ કે આપણા ઇલેક્ટ્રોનને સહેલાઈથી N માંથી P માં જાય. અહીંયા આગળ પણ વિદ્યુતભારનું વહન બંને પ્રકારની ગતિને કારણે થાય છે, ઇલેક્ટ્રોન્સની અને હોલની. એટલે આ કુલ પ્રવાહ બંનેને કારણે મળે, અને આ પ્રવાહનું મૂલ્ય મિલી એમ્પિયરના ક્રમનું હોય છે. ફોરવર્ડ બાયસનો અવરોધ ઘણો ઓછો હોય છે, કારણ કે વિદ્યુત પ્રવાહ સહેલાઈથી વહે છે, સહેલાઈથી વહે એટલે અવરોધ ઓછો. તો N વિભાગ, હવે ફોરવર્ડ બાયસ શું છે આપણને ખબર પડી. રિવર્સ બાયસ એના જેવું જ છે, પણ ખાલી ઉલટું છે. તો રિવર્સ બાયસમાં શું કરશું મિત્રો? રિવર્સ બાયસમાં શું કરીશું? P ને ઋણ જોડે. જો પીએન જંક્શન ડાયોડના P વિભાગને બેટરીના ઋણ સાથે અને N વિભાગને બેટરીના ધન સાથે જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને રિવર્સ બાયસ કહે છે. P સાથે બેટરીનો નેગેટિવ
અને n સાથે બેટરીનો પોઝિટિવ જો જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને રિવર્સ બાયસ કહેવાય. તમે ધ્યાનથી દેખો તો આ રિવર્સ બાયસમાં ડેપ્લેશન સ્તર થોડું મોટું બતાવ્યું, દેખાય તમને? તો કોઈ મને કહેશે શા માટે મોટું બતાવ્યું? આ ડેપ્લેશન સ્તર મોટું કેમ બતાવ્યું? કારણ કે આ સંજોગોમાં ઓલા ડેપ્લેશન સ્તરના જે વોલ્ટેજ હતા અને મેં લાગુ પડેલા વોલ્ટેજ જે છે બંને ડેપ્લેશન એક જ દિશામાં છે. એક જ દિશામાં આવશે. એટલે ડેપ્લેશન બેરિયરની ઇફેક્ટ વધશે કે ઘટશે? વધશે. વધશે. અને એટલા માટે તો ડેપ્લેશન સ્તરની જાડાઈને જો ડેપ્લેશન સ્તરની જાડાઈ કેટલી મોટી રાખી, જો દેખાય છે મિત્રો? આ જાડાઈ કેમ મોટી કરી છે? કારણ કે આપણે લાગુ પડેલા વોલ્ટેજ અને બેરિયર વોલ્ટેજ બંને એક જ દિશામાં આવી જાય છે. એટલે આ બંને એક જ દિશામાં આવી જાય છે, એને કારણે ડેપ્લેશન સ્તરની જાડાઈ વધી જાય. આ ઉપરાંત હવે મિત્રો ઇલેક્ટ્રોનને n થી p તરફ જવામાં વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કે સહેલાઈથી જશે? હવે આ n વિભાગમાં જે ઇલેક્ટ્રોન છે એ સહેલાઈથી જશે કે વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે? વધારે મુશ્કેલી પડશે. વધારે મુશ્કેલી પડશે. શું કામ? કારણ કે કમબખત બેરિયર વોલ્ટેજ રોકશે અને આપણે લાગુ પડેલા વોલ્ટેજ એને રોકશે. એટલે હવે આ n વિભાગના ઇલેક્ટ્રોન તો ક્યારેય p માં ના જાય. પરંતુ મિત્રો p વિભાગમાં અમુક માઇનોરિટી ઇલેક્ટ્રોન હોવાના ને. નો ડાઉટ p વિભાગમાં મેજોરિટી તો હોય જ છે, પણ p વિભાગમાં અમુક માઇનોરિટી ઇલેક્ટ્રોન હોવાના. એ માઇનોરિટી ઇલેક્ટ્રોન્સ જે છે ને એને આ બંને વિદ્યુત ક્ષેત્ર શું કરશે વિચારો? આ બંને વિદ્યુત ક્ષેત્ર સહેલાઈથી મોકલી દેશે. હા, એટલે એ વિદ્યુત ઇલેક્ટ્રોન ને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે અહીંયા જે બે ચાર માઇનોરિટી ઇલેક્ટ્રોન્સ છે એને તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, એટલે એ તો સહેલાઈથી આમ જશે. પણ એને કારણે રચાતો પ્રવાહ કેટલો હશે? વધારે હશે કે ઓછો હશે? આ n વિભાગના ઇલેક્ટ્રોન તો ક્યારેય આમથી આમ ના જઈ શકે, પણ p વિભાગના માઇનોરિટી ઇલેક્ટ્રોન્સ છે ને એને તો આ બંને વોલ્ટેજ આમ મોકલવામાં હેલ્પ કરશે. એટલે આ માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે પ્રવાહ રચાશે રિવર્સ બાયસમાં. અને પ્રવાહ વધારે હશે કે ઓછો હશે? ઓછો હશે. સાવ ઓછો હશે, સાવ ઓછો. એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હશે. અને એ માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે જે પ્રવાહ રચાય એને રિવર્સ સેચ્યુરેશન કરંટ કહેવાય. શું કહેવાય મિત્રો? રિવર્સ સેચ્યુરેશન કરંટ કહે છે. તો એ માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે જે પ્રવાહ રચાય એ ખૂબ જ ઓછો હોય અને રિવર્સ સેચ્યુરેશન કરંટ કહેવાય. અહીંયા એક મિસ્ટેક છે, કરેક્શન કરજો. -. હવે મિત્રો અહીંયા આગળ તમે જો થોડું વાંચીએ ફટાફટ. આપણે જો શું લખ્યું છે કે જ્યારે pn જંક્શનના p તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને n તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તો રિવર્સ બાયસ કહેવાય, જે આકૃતિમાં દર્શાવે છે. pn જંક્શનના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અને ડેપ્લેશન સ્તરના વોલ્ટેજ હવે એક જ દિશામાં હશે. એટલે ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે છે અને ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ પણ વધે છે. અને હવે પરિણામી વોલ્ટેજ v + v0 થશે. તમે જોઈ શકો છો કે પહેલા ખાલી v0 હતા, પણ હવે બેટરી લગાડ્યા પછી જો ઊંચાઈ વધી ગઈ. જો સ્થિતિમાનનો તફાવત વધી ગયો, દેખાયો છે? આકૃતિ c માં pn જંક્શન ડાયોડ સાથે બેટરી જોડી ના હોય ત્યારે v0 અને બેટરી જોડ્યા બાદ એ v0 + v થાય છે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. હવે આ ડેપ્લેશન બેરિયરને કારણે ઇલેક્ટ્રોન n માંથી p માં કે હોલ p માંથી n માં ના જઈ શકે, એટલે મેજોરિટી ચાર્જ તો વહન ના પામે. પરંતુ આ વિદ્યુત ક્ષેત્રને કારણે ઓલા p વિભાગ અને n વિભાગમાં જે માઇનોરિટી ચાર્જ કેરિયર છે ને એ તો ગતિ કરે, પણ એના કારણે રચાતો પ્રવાહ હાવ ઓછો હોય, માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય, લગભગ અચળ રહેતો હોય, એને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહે છે. આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. અને છેલ્લી વાત મિત્રો, આજની છેલ્લી વાત, જો તમે રિવર્સ બાયસનું વોલ્ટેજનું મૂલ્ય, જો આમ તો ખબર છે કે રિવર્સ બાયસમાં વિદ્યુત પ્રવાહ નહિવત રહેતો હોય, પણ જો રિવર્સ બાયસનું મૂલ્ય અમુક હદ કરતા વધારી નાખો ને તો એવું થાય કે સ્ફટિકમાં જે બધા સહસંયોજક બંધ હોય ને તૂટવા લાગે. રિવર્સ બાયસનું મૂલ્ય જો તમે અમુક હદ કરતા વધારો ને તો સ્ફટિકના સહસંયોજક બંધો તૂટવા લાગે અને ઘણા બધા બંધો તૂટી જાય ને તો એ પછી અચાનક વિદ્યુત પ્રવાહનું વહન વધી જાય. તો રિવર્સ બાયસના વોલ્ટેજ જો અમુક હદ કરતા વધી જાય તો એવા સંજોગમાં અચાનક વિદ્યુત પ્રવાહમાં વધારો થવા લાગશે. એનું કારણ સહસંયોજક બંધ તૂટી જાય છે તે છે. આ વોલ્ટેજને બ્રેક ડાઉન વોલ્ટેજ કહેવાય. અને એ બ્રેકડાઉન વોલ્ટેજ જો એકવાર પહોંચી જાય ને ડાયોડ, તો ડાયોડ ડેમેજ થઈ જાય
ડાયોડ ડેમેજ થતા હોય છે, એટલે મોટા ભાગે ડાયોડને બ્રેકડાઉન વોલ્ટેજ સુધી વાપરવામાં આવતો નથી. અને મિત્રો રિવર્સ બાયસ નો અવરોધ થોડો મોટો હોય. શું કામ? કારણ કે ત્યાં પ્રવાહ રિવર્સ બાયસમાં પ્રવાહ ઓછો વહેયો એટલે અવરોધ મોટો કહેવાય. ફોરવર્ડ બાયસમાં સહેલાઈથી પ્રવાહ વહેયો સહેલાઈથી, એટલે ફોરવર્ડ બાયસનો અવરોધ ઓછો હોય છે, જ્યારે રિવર્સ બાયસનો અવરોધ મોટો હોય છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? મિત્રો આપણે આજે આમ તો સાચું કહું તો 4 જ પ્રશ્ન ભણ્યા છીએ. એક તો પીએન જંક્શન બનાવીએ તો ડિફ્યુઝન પ્રક્રિયા કઈ રીતે થાય, નંબર 1. પછી નંબર 2 ડેપ્લેશન સ્તર અને ડેપ્લેશન બેરિયર શું છે. નંબર 3 ફોરવર્ડ બાયસમાં શું થાય, અને નંબર 4 રિવર્સ બાયસમાં શું થાય. જેમાંથી તમારે ખાલી 18મો ક્વેશ્ચન એઝ એ 2 માર્ક્સ તૈયાર કરવાનો છે, પણ 20 અને 21મો પ્રશ્ન તમારે 100% સમજવા પડે, કારણ કે હવેની બધી થિયરી એના ઉપર ડિપેન્ડન્ટ છે. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા ફિનિશ થાય છે, પરંતુ જો તમને આ લેક્ચરમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય, હજી લેક્ચર ભરવો હોય, તો કાલે સેટેલાઇટ બ્રાન્ચમાં 9 વાગે અથવા 3:30 વાગે ટાઈમ છે. જો તમને એવું લાગતું હોય કે હજી એકવાર ભરવો છે તો તમે ભરી શકો છો.